ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીને પડતી અગવડ માટે સાંસદને રજૂઆત કરાઈ હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। સાથે સવારે રાજપીપળાથી આવતી બસ પેસેન્જરોથી ફૂલ હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચ ઝઘડિયા રાજપાડી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે, જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી। હરિપુરા ઉત્સવના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપળાથી ભરૂચ માટે બસ તો આવે છે, પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી, જેથી બસ સ્ટેન્ડ ઉપર ઊભી રાખવામાં આવતી નથી, જેના કારણે રોજ અપડાઉન કરતા હરિપુરા, રાજપરા, ઉત્સવ અને રૂપાણીયા મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડે છે, જેથી વધુ એક બસ ઉમરલા, હરિપુરા, રાજપાડી, ઝઘડિયાથી ભરૂચના રૂટ પર ચાલુ કરવા તેમજ હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવાની મૌખિક રજૂઆત ભરૂચના સાંસદ મનસુખ વસાવાને ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। આગળ ચોમાસું આવી રહ્યું છે, જેથી નવું બસ સ્ટેશન બનાવવામાં આવે તો વિદ્યાર્થીને વરસાદના તડકાથી રાહત મળી શકે। ઉત્સવ ગામના જાગૃત નાગરિક યશવંતસિંહ છાસઠિયા તંત્રને અપીલ કરી હતી કે વહેલી તકે હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવે અને રાજપીપળા ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે। પછી છાસઠિયા ગામ ઉત્સવ હરિપુરા પ્રોબ્લેમ અમારો એ છે કે છોકરાઓને સ્કૂલે જવા માટે બસ ઊભી નથી। રાજપીપળાથી ભરૂચ બસ આવે છે, બસો આવે છે, ટાઈમે આવે છે, ફૂલ થઈ એટલે બસ ઊભી રહેતી નથી અને છોકરાઓને તકલીફ પડે છે અને ઇકોમાં જાય। તો અમે સંસદ સાહેબને રજૂઆત કરી છે એક બસ સ્ટેશન, કારણ કે બસ સ્ટેશન તડકોમાં છોકરાઓને ઊભું રહેવું પડશે, એના માટે બસ સ્ટેશનની જાહેરાત કરી છે। બીજી અમારે એક બસ એક વધારી આપે, કારણ કે ભરૂચ ને રાજપાડી જતા છોકરાઓને અઘરું પડે અને 4 ગામના છોકરા રાજપરા, રૂપાણીયા, હરિપુરા અને ઉત્સવ આ 4 ગામમાંથી એક બસ જેવી છોકરાઓને થાય છે, તો 9 થી 9:30 ટાઈમમાં અમને બસ સેટ કરી આપે તો સાહેબને નમ્ર વિનંતી।